ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, શ્રી ભીખુસિંહજી પરમાર, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી અન્ન નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલાજી, MLA હિંમતનગર, શ્રી PC બરંડાજી, MLA ભિલોડા, સંદીપ કુમારજી, સેક્રેટરી કોઓપરેટિવ એનિમલ હસબન્ડરી, ગો સંવર્ધન, ગુજરાત સરકાર, શ્રી સામલભાઈ પટેલ, ચેરમેન શ્રી સાબર ડેરી, શ્રી ઋતુરાજ પટેલજી, વાઇસ ચેરમેન સાબર ડેરી, જૈનભાઈ MD GCMMF, સુભાષભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર સાબર ડેરી, અન્ય સૌ સાથી ડિરેક્ટર શ્રી સાબર ડેરીના, અહીં પધારેલ તમામ મહાનુભાવો અને ખેડૂત મિત્રોને મારા નમસ્કાર. આપ સૌ જેમ જાણો છો તેમ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ છેલ્લા લગભગ 60 વર્ષથી ગ્રામીણ વિકાસને કેવી રીતે આગળ વધારવો, સહકારિતા ક્ષેત્રને આગળ કેવી રીતે વધારવું અને ડેરી કેવી રીતે એક સાતત્યપૂર્ણ તરીકાથી આગળ વધે, સાયન્ટિફિક કે વૈજ્ઞાનિક ઢબથી આપણે ડેરી અને પશુપાલનને અપનાવીએ અને એ બધામાં બી એક ક્લાઇમેટ બી આપણે ધ્યાન રાખીએ, પર્યાવરણને બી નુકસાન ના થાય, એના માટે સતત અમે અભિગમ અપનાવ્યો છે 60 વર્ષથી. અને અમારો અત્યારે મુખ્ય ઉદ્દેશ છે પશુ દીઠ ઉત્પાદકતા આપણે કેવી રીતે વધારવી. આપણે સૌ જાણીએ છીએ હવે આપણે આગળ વધવાનું છે ઓછા પશુઓ રાખી અને વધારે દૂધ મેળવવા માટે. એનો એક જ આપણી પાસે પર્યાય છે કે આપણે પશુઓની ઉત્પાદકતા વધારીએ, જેથી આપણી ખેડૂતોની આવક ઓછી ના થાય અને સાથે સાથે આપણે ઓછા પશુમાં થી પર્યાવરણને પણ બચાવી શકીએ. એના માટે આપણે વૈજ્ઞાનિક સંવર્ધન, વૈજ્ઞાનિક પશુ પોષણ અને વૈજ્ઞાનિક તરીકાથી પશુ સારવારના વિવિધ પ્રયાસો કરવાનું શરૂ કર્યું છે. આપણે ઘણું આગળ વધી ચૂક્યા છે. જેમ કે આપણે આપણી પોતાની ગાયો, દેશી ગાયો અને દેશી ભેંસને કેવી રીતે આપણે એમને ઉત્પાદકતા વધારીએ, એના માટે આપણે ઘણા વર્ષોથી એને સતત એનું સંતાનની પરીક્ષણ કરીએ અને એની વંશાવલી પસંદગી સાથે રાખીને આપણે એવા કાર્યક્રમો બનાવીએ જેથી આપણે સારી ડેરી, સારી જે પ્રોડક્ટિવિટી હોય એવા ગાય, એવા ભેંસ અને સાગ અને એમને આપણે આગળ લાવી એમના દ્વારા આપણે સતત સંતતિ પરીક્ષણથી આપણે પશુની ઉત્પાદકતા વધારી શકીએ, આપણું ગાયનું જીનોમિક્સ સુધરી જાય. સાથે સાથે એને આગળ વધારવા માટે NDDBએ હમણાં જ એક જીનોટાઇપિંગની શરૂઆત કરી છે, જેના માટે આપણે પશુઓને લગભગ એનું જ્યારે બર્થ થાય, જ્યારે બચ્ચાનો જન્મ થાય ત્યારે જ આપણે એના DNA ટેસ્ટ કરીને જાણી શકીએ કે આગળ જતાં ગાય કેટલું દૂધ આપશે. એટલે અત્યાર સુધી આપણે એક ડેમ સીલ્ડ કે એની માતાના દૂધ કે એની બહેનના દૂધ ઉપર આધાર રાખીને જે આપણે ગાયનું સિલેક્શન કરતા હતા, એના બદલે આપણે એક વૈજ્ઞાનિક પદ્ધતિથી જીનોમિક ચિપ્સ દ્વારા એ આપણે જાણી શકીશું કે આપણે આગળ જઈને આ ગાય કેટલું દૂધ આપી શકવાની છે. એવી જ રીતે સાડની પસંદગી માટે, એટલે આપણા સિમેન્ટ સ્ટેશનમાં આપણે બધા જ AI માટે સિમેન્ટ યુઝ કરીએ છીએ, તો સાડને પણ કેવી રીતે સિલેક્ટ કરવો એમાં પણ હવે જીનોમિક ચિપ્સ આપણે યુઝ કરીને જીનોમિક બ્રીડિંગ વેલ્યુનો ઉપયોગ કરી અને સારી ટાઈપના સાડ પણ આપણે જો સિમેન્ટ સ્ટેશનમાં સપ્લાય કરીશું તો આગળ જતાં બંનેથી આપણે આગળની જે પેઢી આવશે એનું જીનોમિક ઉત્પાદન, દૂધનું ઉત્પાદન વધી જશે, જીનોમિક કેપેસિટી વધી જશે. હાલમાં જ પ્રધાનમંત્રીએ લાસ્ટ મંથ આપણા બંને ગાય માટે ગાયની ચીપ, ગૌ ચીપ અને ભેંસ માટે મહેશ ચીપનું ઉદ્ઘાટન કર્યું, આપણને લોકાર્પણ કર્યું અને આ ચીપ હવે ખેડૂતો સુધી પણ અમે એનું પરીક્ષણ કરવા માટે તૈયાર છે. એની કિંમત પણ બહુ નથી, 3-4 હજાર રૂપિયામાં તમે એનું પરીક્ષણ કરી જે દિવસે પશુ જન્મે એ જ દિવસે તમે એની આગળ કેવી દૂધનું ઉત્પાદન થશે જાણી શકો છો. બીજું એક વસ્તુ આપણે બધા જ જાણીએ છીએ કે હવે આપણે મેલ એટલે કે સાડ કે બળદનો ઉપયોગ આપણે ધીમે ધીમે ઓછો થઈ ગયો. આપણે ખેતીવાડીમાં આપણે વધારે ને વધારે ટ્રેક્ટર અને મિકેનિકલ એનર્જીનો ઉપયોગ થવા માંડ્યો. તો આપણે આપણી જ્યારે બી AI કરીએ અને જ્યારે પશુનો જન્મ થાય તો વધારેમાં વધારે આપણને માદા પશુઓ કે ગાય કે ભેંસમાં પણ આપણને ફિમેલ કાઉ જન્મે એના માટે સતત આપણે પ્રયત્નશીલ છીએ. અમેરિકાની 2 કંપની આપણે સેક્સોટેડ સિમેન્ટ યુઝ કરતા હતા, લગભગ 800-900 રૂપિયાની પ્રાઇસમાં આપણને સિમેન્ટ મળતો હતો.
મને ખુશી છે કે એનડીડીબીએ એક આપણી ઇન્ડિજિનસ ઇન્ડિયન ટેકનોલોજી વિકસાવી અને હવે અમે 6 સોર્ટેડ સિમેન્ટ આપણો જ ઇન્ડિયાની ટેકનોલોજીથી અમે પ્રોડક્શન ચાલુ કર્યું છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ તેનું પણ ઓક્ટોબર મહિનામાં લોકાર્પણ કર્યું છે અને જે અત્યારે જે 800-900 રૂપિયા આપણી જે કોસ્ટ આવે છે 6 સોર્ટેડ સિમેન્ટમાં, એને અમે લગભગ 250 રૂપિયાની આસપાસ લઈ આવીશું. એટલે જે આપણું નોર્મલ એઆઈનો તમને જે ખેડૂતોને જે ખર્ચો થાય છે એ જ ખર્ચામાં આપણે 6 સોર્ટેડ સિમેન્ટ આપીશું. તો લગભગ 90% આપણી સંભાવના વધી જાય કે આપણે ફિમેલ કાપ થાય અને ખેડૂતોની ઇન્કમ પણ વધશે, ખેડૂતોને વધારે ને વધારે ફિમેલ કાપ મળશે. એ સિવાય પણ અમે તમારું જીનેટિક્સ સારું થઈ જાય, ગાયનું સારું થઈ જાય, પણ તમારે એને સારા પોષણની બી જરૂર પડે. તો આપ સૌ જાણો છો આપણે કેટલ ફીડનું કામ કરતા હતા, હવે આપણે ધીમે ધીમે લીલો ચારો મળે એટલે સાઇલેજમાંથી પણ જઈ રહ્યા છે. એના સાઇલેજ માટે, લીલા ચારા માટે જે બીજની જરૂર છે એ પણ એનડીડીબી બધા જ સંઘો દ્વારા મળી અને અમે બીજ સારી ક્વોલિટીના સર્ટિફાઈડ બીજ આપણને ચારાના મળી રહે એના માટે બી અમે દર વર્ષે ખેડૂતો સુધી પહોંચાડીએ છીએ સંઘો દ્વારા. અને એવી જ રીતે આગળ જતાં પછી એના લીલા ચારામાંથી સાઇલેજ બનાવીને પણ ખેડૂતો સુધી પહોંચાડીએ, જેથી લીલા ચારાની ઉપલબ્ધતા આખું વર્ષ મળી રહે. અને ધીમે ધીમે આપણે એક ટોટલ મિક્સ રાશનના કન્સેપ્ટમાં જઈએ, એટલે ફીડ દાણની સાથે સાથે તમે થોડો લીલું ઘાસ પણ આપો, થોડું સૂકું ઘાસ પણ આપો, પણ અલગ અલગથી બધું તમારે ઘરે ના કરવું પડે. તો હવે સંઘ દ્વારા એ પણ આપણને પર્યાય આપવામાં આવશે કે તમે બધું સાથે મિક્સચર કરી અને અમે તમને ટોટલ મિક્સ રાશનના નામે સપ્લાય કરીશું. સાથે સાથે અમે આપણી પારંપરિક પશુ ચિકિત્સા પણ ઇમ્પોર્ટન્ટ છે. મને બહુ આનંદ છે કે અમે સાબર ડેરી સાથે સૌથી પહેલાં મળી અને ઇથનો વેટનરી મેડિસિનનો ઉપયોગ અહીંયા ચાલુ કર્યો. લગભગ ઉપયોગ થયા પછી સાબર ડેરીનો જે દવાઓનો ખર્ચ છે એ 5 વર્ષમાં લગભગ અડધો થઈ ગયો. એનાથી આપણે એન્ટીબાયોટિકનો યુઝ ઓછો થઈ ગયો. જે નોર્મલ કેસમાં જે એન્ટીબાયોટિક આપણે આપવા પડતા હતા પશુની સારવાર કરવા માટે, આપણે એન્ટીબાયોટિકનો યુઝ ઓછો થયો, જે આપણા માટે પણ સારું છે, કારણ કે દૂધમાં એન્ટીબાયોટિક આપણા શરીરમાં પણ આવે અને પછી એન્ટીબાયોટિકની અસર આપણને નહીં થાય જ્યારે આપણે બીમાર પડીએ. તો એમાં જે બહુ મોટો અત્યારે પ્રોબ્લેમ છે એને પણ આપણે સોલ્યુશન કરવા માટે સાબર ડેરી દ્વારા અમે જે પ્રયત્ન કર્યો હતો ખૂબ જ સફળ રહ્યો છે. આજે દેશમાં લગભગ બીજી 30 સંઘો એ EVM યુઝ કરી અને પશુઓની સારવાર આપી રહ્યા છે. આપણી પારંપરિક દવાઓથી જ સારા થઈ રહ્યા છે. અને મસ્ટાઇટિસ જે રોગ છે આપણે બધા જાણીએ છીએ, સૌથી વધારે આપણને લોસ થતો હોય તો મસ્ટાઇટિસથી થાય છે. એમાં 80%થી 85% કેસમાં આપણે વગર એન્ટીબાયોટિકે ખાલી 12 જ ટ્રીટમેન્ટ આપી અને આપણે પશુને સારું કરી શક્યા છે. તો મારી આપને એ પણ રિક્વેસ્ટ છે કે જ્યારે પણ પશુ બીમાર પડે પહેલાં પારંપરિક દવાઓનો ઉપયોગ કરો, એન્ટીબાયોટિકનો ઉપયોગ આપણે ના કરીએ તો બંને માટે, આપણા માટે અને પશુઓ માટે ઘણું સારું રહેશે. લાસ્ટલી હું એ નેશનલ ઓર્ગેનિક કોઓપરેટિવ લિમિટેડ જે ચેરમેનશ્રીએ વાત કરી એના પણ અમે અમૂલ અને એનડીડીબી બંને એના પ્રમોટર છે. 5 પ્રમોટરે કોઓપરેટિવ બનાવી છે, મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ છે. અને આપણે આજે અમૂલનું એક ઓર્ગેનિક ખાંડનું અહીંયા લોકાર્પણ થયું રાજ્યપાલશ્રીના હસ્તે. એવી જ રીતે બીજી પણ અમે 15થી 20 પ્રોડક્ટ બજારમાં મૂકી છે. અમૂલના નામથી કરી રહ્યું છે, ઓર્ગેનિક કોઓપરેટિવ ભારત બ્રાન્ડના નામથી માર્કેટમાં મૂકી રહ્યું છે. ધીમે ધીમે અમે દેશના બધા જ ખેડૂતોને એમની ઓર્ગેનિક પ્રોડક્ટનું એક સારું માર્કેટ મળે, જે નોર્મલ પ્રોડક્ટ છે એના કરતાં એમને વધારે ભાવ મળે, કે જેથી કરીને વધારે ને વધારે ખેડૂતો આપણા પ્રાકૃતિક ખેતી તરફ વળે. એના માટે અમારા ખૂબ જ પ્રયાસો છે. હમણાં જ હાલમાં જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગની શરૂઆત કરી છે. આ બજેટમાં એનું એનાઉન્સ થઈ ગયું છે. તો અત્યારે ઓર્ગેનિક કોઓપરેટિવ જે બની છે સેન્ટ્રલ ગવર્મેન્ટના ઘણા બધા મિનિસ્ટ્રી સાથે મળી અને એના માટે એક ગાઈડલાઈન, એના માટે સ્ટાન્ડર્ડ્સ, કારણ કે અત્યારે ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી માટે 2 અલગ અલગ આપણી પાસે સ્ટાન્ડર્ડ કે ગાઈડલાઈન છે નહીં. તો એ પણ આજે રાજ્યપાલશ્રી જે આપણને માર્ગદર્શન આપવાના છે એની જ અનુસાર અમે બંનેની કેવી રીતે આપણે
જુદા કરી શકીએ, બંનેને કેવી રીતે આપણે ગાઈડલાઈન બનાવીને અલગ કરી શકીએ કે જેથી કરીને ભવિષ્યમાં અમૂલ અને ભારત બંને બ્રાન્ડમાં અમે પ્રાકૃતિક ખેતીથી જે ઉત્પાદન થયા છે તેને પણ આપણે ઉપભોક્તાઓ સુધી પહોંચા શકીએ. એના માટે બી અમે પ્રયત્નશીલ છે અને હું આશા રાખું છું કે આજનો જે આપણને માર્ગદર્શન મળશે વધારે ને વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે. આપણે બધા જ જાણીએ છીએ પ્રાકૃતિક ખેતી શેના માટે જરૂરી છે. જમીન માટે તો જરૂરી છે જ. આપણે જોઈ રહ્યા છે ધીમે ધીમે જમીનમાં જે આપણે ખાતર નાખી રહ્યા છે કદાચ એના 25% ખરેખર ન્યુટ્રિયન્ટ્સ યુઝ થાય છે, બાકી બધા જ પર્યાવરણને નુકસાન કરી રહ્યા છે. એવી જ રીતે આપણા માટે પણ જરૂરી છે. જો આપણે આપણી હેલ્થને પણ સારી રાખવી હશે તો આપણે હવે બીજો કોઈ છૂટકો નથી પ્રાકૃતિક ખેતી તરફથી ગયા વગર. સો હું આપ સૌનો આભાર માનું છું. આભાર રાજ્યપાલશ્રીનો પણ માનીશ, કારણ કે એમના એક સતત પ્રયત્નથી આ ટાઈપના શિબિર, આ ટાઈપના ખેડૂતોને મળવાના પ્રસંગો, સમજાવવાના ઘણા બધા ફંક્શન્સ થઈ રહ્યા છે અને એનાથી મને ચોક્કસ ખાતરી છે કે આપણા સૌમાં એની જાગૃતિ આવશે અને આપણે બધા પ્રાકૃતિક ખેતી તરફ વળીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.